તમે બે જણા મને ફરવા નહીં જવા દેતા ને તમે લોકો જોવો હું આજે ઝેર જ ખાઈ લઉં. અરે ઉભા રહો. અરે ઊભી રહીને જવા દે. એ દૂધી રીંગણા શાકભાજી ને ખાધું એ ઝેર ખાવાનું છે. શું તમને લોકોને ખબર છે કે દુનિયામાં સૌથી લાંબી જીભ કોની હોય? હા, જીરાફની એલ્યા. બાકી તમે જે વિચારો છો એ બોલાય નહીં, ડફો થઈ જાય. મમ્મી, કોઈ માણસની ભૂલ હોય અને એ ભૂલ સ્વીકારીને માફી માંગે તો એને સમજદાર માણસ કહેવાય. પણ જો કોઈ માણસની ભૂલ જ ના હોય છતાંય એ માફી માંગે તો એ માણસને શું કહેવાય? ધણી. ધણી કહેવાય, ધણી. તમને પૂછ્યું કોઈ? હા તો મેં કીધું કહી દઉં. વરસાદ 2 દિવસ આવ્યો ને તો બહુ મજા આવી. હવે નથી મજા આવતી. એવું કેમ? એ તો નવું નવું હોય ને શરૂઆતમાં તો જ મજા આવે. પ્રેમમાં એવું નહીં. પછી કેમ મજા આવતી નહીં એ મને નહીં ખબર. એ મમ્મી, આ વરસાદમાં ને પ્રેમમાં પહેલા મજા આવે, પછી કેમ મજા નહીં આવતી? પછી પ્રેમ અને વરસાદ બંનેમાં વાવાઝોડું પૂર આવવાનું ચાલુ થઈ જાય એટલે. મમ્મી, અમને કયો મારી કદર કરે. મારા પગલા કેટલા સારા કહેવાય. હું લગ્ન કરીને આવી ત્યારે ઘરમાં કેટલા બધા મચ્છર હતા, હવે એકઈ નથી. તું આવી ગઈ તેમની વાહે શું વધવાનું? જો બકા, હું આ નવું કામ ચાલુ કરવા જવું, મહેરબાની કરીને મને શાંતિથી આ કામ કરવા દેજો. ના તો પાડી 2 દિવસથી સમજતા કેમ નથી? આ કામ નથી કરવાનું, નથી જ કરવાનું બસ. એ મમ્મી, આને કોને યાર, હું ગમે કામ ચાલુ કરવા જાઉં તો આ વચ્ચે ને વચ્ચે જ આવે મારા કામમાં. એક કામ કર ને, ખટરા ચાલવાનું ચાલુ કરજે. કદાચ ભગવાન તને એમાં સાથ આપે તો. બોલ, કરાવ ચાલુ. મસ્તી કરું. વિજય, દરેક સગાઈને લગ્ન વચ્ચે થોડો સમય કેમ રાખતા હશે? અરે તો તમે કઈ ના આવો ને કે દુર્ઘટનાથી બચવા માટે મોકો નતો મળ્યો એટલે. મમ્મી, આજકાલનું દાંપત્ય જીવન કેવું થઈ ગયું નહીં યાર? એકબીજા બાજે છે, તે આ ના કર્યું ને તે આ ના કર્યું ને ઝઘડો ક્યાં સુધી પહોંચી જાય છે. જો માણસ થોડી સમજદારી રાખે ને તો લાખો છૂટાછેડાના કેસ બચી જાય. તો એના કરતા માણસને જ્યારે આ લગ્નનો આટલો બધો ભડભડી હોય ત્યારે માણસ થોડી સમજદારી રાખે ને તો લગ્નો જ થતા બચી જાય. મમ્મી, આ લગ્ન કેટલા જન્મોનું બંધન હોય? અરે હું કહું, જો બધું બરાબર ચાલતું હોય તો સમજવાનું કે હજી 6 જન્મ બાકી છે, અને જો બધું રમણ ભમણ ચાલતું હોય તો સમજવાનું કે આ છેલ્લો જન્મ છે, જેમ તેમ કાઢી લો. જો આપણું રગડ ધગડ કાઢી લો. લીધું કેમ આટલી શરમાશ? બોલ ને. અરે બોલ ને હવે. શરમ આવે. હવે બોલ ને. આપણે ઘરમાં જલ્દીથી 2 માંથી 3 મેમ્બર થવાના છે. શું વાત કરે છે યાર? કેવી ખુશી આલી મને તો જીવનની. થેન્ક યુ. યસ. જલ્દીથી મારા મમ્મી આપણી સાથે રહેવા આવવાના છે. સારું કહેવાય, ઘર ખીલ્યું ખીલ્યું રહેશે નહીં.